નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ગીર સોમનાથના પ્રવાસ પાટણ ગામમાં સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો છે. આ વિવાદના વિરોધમાં ગામના તમામ વેપારીઓએ આજે સજ્જડ બંધનું એલાન પાડ્યું છે. ગીર સોમનાથના પ્રવાસ પાટણ ગામમાં સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણને લઈને વિવાદ વધુ તીવ્ર બન્યો છે. આ વિવાદના વિરોધમાં ગામના તમામ વેપારીઓએ આજે સજ્જડ બંધ પાડ્યું છે. આંદોલનકારીઓએ આવતીકાલે આવેદનપત્ર આપવાની પણ તૈયારી દર્શાવી હતી, જેમાં સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ માટે તંત્ર દ્વારા 384 અસરગ્રસ્તોની મિલકતો સંબંધિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જોકે હજી સુધી કોઈને પણ સત્તાવાર નોટિસ આપવામાં આવી ન હતી. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં મિલકત ધારકો સાથે 4 થી વધુ બેઠકો યોજવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. છેલ્લા 2 દિવસથી અસરગ્રસ્તો અને તંત્ર વચ્ચે શાબ્દિક ઘર્ષણ થતા મામલો વધુ વિચરતો હતો. અસરગ્રસ્તોનું કહેવું હતું કે તેમને યોગ્ય વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા વગર મિલકતો ખાલી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વિરોધને વધુ વેગ આપવા માટે પ્રભાસ પાટણના સર્વ સમાજ દ્વારા આજે બપોરે ગામમાં જઈને દુકાનો બંધ રાખવા માટે વિનંતી કરવામાં આવી હતી, જેને તમામ વેપારીઓએ માન્ય રાખીને સજ્જડ બંધ પાડ્યો હતો. અસરગ્રસ્તોએ પોતાની માંગણીઓ પર ધ્યાન દોરવા માટે આવતીકાલે આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. આ ઘટનાએ મંદિરના વિકાસ અને સ્થાનિક લોકોના હિતો વચ્ચેના ઘર્ષણને ઉજાગર કર્યો હતો. ખાસ કરીને સોમનાથમાં એક મોટો વિકાસ, કોરિડોર બનવાની એક વાત છે. આ વાતને લઈને ઘણા સમયથી અસમંજસો ચાલી રહી છે. ક્યારેક વહીવટી તંત્ર સાથે મીટિંગ પણ થઈ ગઈ છે, લોકોને હૈયાધારણા પણ આપી છે, પરંતુ છેલ્લા 2 દિવસમાં ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને જે અસરગ્રસ્તો છે કોરિડોરમાં, એના વચ્ચે વાતચીતમાં ઘર્ષણ, ડોક્યુમેન્ટ બાબતે ઘર્ષણ, તેને લઈને જે અસરગ્રસ્તો છે એ ગભરાઈ ગયેલા છે. આજ દિવસ સુધી વહીવટી તંત્ર તરફથી કોઈ પણ જાતની નોટિસો આવી નથી, પરંતુ આ 384 જે અસરગ્રસ્તો છે, જેમાં 72 જેટલા હોટલ માલિકો છે, તમામ અસરગ્રસ્તો છે એની સાથે લગભગ 3 થી 4 વખત વહીવટી તંત્રની મીટિંગ યોજાયેલી છે, જેમાં આવી વાત મૂકવામાં આવી કે આ વિકાસ કરવાની વાત છે, એમાં ગામ લોકોએ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે વહીવટી તંત્ર તરફથી. આજ દિવસ સુધી તમામ ગ્રામવાસીઓ સાથે રહી અને સહકાર જ આપેલો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી જે ડોક્યુમેન્ટ્સ જરૂરી માગવાની વાત આવી, એમાં અસરગ્રસ્તો છે ઉશ્કેરાણા અને એક ગભરાટ ફેલાઈ ગયેલો, જેને લઈને આ બંધનું એલાન આપવામાં આવેલું. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.